જય હિન્દ, જય ભારત મિત્રો. આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે નમો લક્ષ્મી યોજના વિશે વાત કરીશું. નમો લક્ષ્મી યોજના છે એ ગુજરાત સરકારે જે આ બજેટ બહાર પડ્યું છે એની અંદર આ નવી યોજનાઓ છે એ વિદ્યાર્થીનીઓ માટે બહાર પાડી છે. તો આ વિડીયોની અંદર આપણે જોશું કે આ યોજના શું છે, આની અંદર વિદ્યાર્થીનીઓને શું શું લાભ મળવા પાત્ર છે અને આના જે ફોર્મ છે એ ક્યારે ભરાવાના ચાલુ થશે. તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો જો સારો લાગે તો વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. નમો લક્ષ્મી યોજનાના હેતુની આપણે વાત કરીએ તો આ નવા બજેટની અંદર આ જે યોજના છે એની જાહેરાત કરવામાં આવી છે. નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતી જે દીકરીઓ છે એને લાભ આપવામાં આવશે, જેમાં દીકરીઓના આરોગ્ય, શિક્ષણ એને પ્રોત્સાહન આપવા તેમજ કિશોરી પોષણ માટે આ યોજના છે એની શરૂઆત કરવામાં આવેલી છે. આ યોજના દ્વારા રાજ્યમાં વસતી તમામ વર્ગની દીકરીઓને શિક્ષણ પ્રાપ્ત થાય અને તેઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે તે હેતુથી આ યોજના છે એ શરૂ કરવામાં આવેલી છે. આ યોજનાના લાભની આપણે વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ છે એને અલગ અલગ સ્વરૂપે સહાય છે એ આપવામાં આવશે. જેમ કે ધોરણ 9 અને 10ની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયાની સહાય, ધોરણ 11 અને 12ની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 15,000 રૂપિયાની સહાય અને ધોરણ 12 પછીનો અભ્યાસક્રમ જો પૂર્ણ કરે તો એમને 50,000 રૂપિયાની સહાય આ યોજના હેઠળ આપવાની સરકારે યોજના બનાવેલી છે. આ યોજનાનો મહત્વનો હેતુ એ જ છે કે ગુજરાતની અંદર દીકરીઓ છે એ શિક્ષણની અંદર આગળ વધે અને એને અલગ અલગ માધ્યમથી આર્થિક સહાય પૂરી થાય. આ યોજનાના ઓનલાઈન જે ફોર્મ છે એ ક્યારે ચાલુ થશે? તો આ જે યોજના છે એ હમણાં જ વચગાળાનું જે બજેટ બહાર પડ્યું હતું, કનુભાઈ દેસાઈએ બહાર પાડેલું હતું, એની અંદર આની જાહેરાત થઈ છે. તો હવે જે નવું શૈક્ષણિક વર્ષ આવશે ત્યારે આ યોજના છે એ અમલીકરણ કરવામાં આવશે અને ધોરણ 9ની અંદર આવતી જે વિદ્યાર્થીનીઓ છે એમના પાસેથી ફોર્મ્સ છે એ ઓનલાઈન મંગાવવામાં આવશે. હવે આના માટે સરકાર છે એ અલગ પોર્ટલ બહાર પાડશે કે કેવી રીતે શું કરશે એની જાહેરાત થોડા સમયમાં થશે. તો આપણે એના ઉપર પણ વિડીયો બનાવીશું કે કેવી રીતે આની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. હવે આની અંદર આવક મર્યાદાની આપણે વાત કરીએ તો આની અંદર લાભ લેવા માટે કુટુંબની જે વાર્ષિક આવક છે એ 6 લાખ સુધીની હોવી જોઈએ. આ આના બેઝિક ક્રાઇટેરિયા છે અને આનો એક ક્રાઇટેરિયો એ પણ છે કે દીકરીએ ધોરણ 1 થી 8ની અંદર અભ્યાસ છે એ પૂર્ણ કરેલો હોવો જોઈએ. તો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને વિડીયોને વધારેમાં વધારે દીકરીઓ સુધી શેર કરો. આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.